જે આજે ખાસ કરીને વલસાડ જિલ્લા અંતર્ગત અમારા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં વીબી રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણની ગેરંટીનું બિલનું આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। બંને ગૃહોએ એને પસાર કર્યો, એના પછી આપણા રાષ્ટ્રપતિએ પણ એનો અપ્રુવલ આપ્યો। એટલે આ જે મનરેગા હતો એના બદલે હવે વીબી રામજી બિલ એક કાયદો પસાર થયો। આમાં મુખ્ય જોગવાઈ પહેલાં જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે। પહેલાં જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટાઇલાઇઝ પૂરું થવાનું છે, બાયોમેટ્રિક થવાનું, જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે। ત્રીજું સૌથી મહત્ત્વપૂર્ણ, હવે જેટલા પણ કામ આ નવા બિલ હેઠળ થશે એનું પૂરું જીઓ ટેગિંગ થશે, એના ફોટો પણ અપલોડ થશે, એટલે જે સાચા કામ છે એને જ પૈસા મળશે। ચોથું મહત્ત્વનું કે પહેલાં જે કેશમાં આપણે પેમેન્ટ કરતા હતા હવે પૂરું ડિજિટલના માધ્યમથી, ડીબીટીના માધ્યમથી જે પણ જે આપણો મજૂર વર્ગ છે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા પહોંચવાના છે। પાંચમું સૌથી મહત્ત્વનું વસ્તુ છે કે પહેલાં 15 દિવસ 20 દિવસ એમ કરીને મહિનાઓ લાગી જતા હતા પેમેન્ટ આપવામાં। આ જે નવું બિલ આવ્યું છે એમાં ગેરંટી છે કે કોઈ પણ મજૂર કામ કરે, કામદાર કામ કરે, એને 7 દિવસની અંદર જ પેમેન્ટ પૂરું એમના ખાતામાં આપવામાં આવશે। પહેલાં 75% આપણે કેન્દ્ર સરકારથી ફંડિંગ હતું, હવે નવા બિલના હેઠળ 60% કેન્દ્ર આપશે અને 40% આપણા રાજ્ય સરકાર આપશે। જે આપણા હિમાલયન રાજ્ય છે એમાં 90% આપણા કેન્દ્ર સરકાર આપશે ને 10% રાજ્ય સરકાર આપશે, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં 100% આપણા કેન્દ્ર સરકાર દ્વારા પૂરું ફંડિંગ આપવામાં આવશે। એનાથી પણ મહત્ત્વપૂર્ણ, જે મનરેગા બિલ હતું એમાં 260 જેટલા કામ હતા। આ જે નવું આપણું વીબી રામજી બિલ આવ્યું છે એમાં ફક્ત 4 કામ પર જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। એમાં જળ સ્ટ્રક્ચર હોય કે આપણે ગામના એસેટ કઈ રીતના ક્રિએટ કરવાનું એની પર ભાર આપવામાં આવ્યું છે। અને જેમ વાત કરી કે આનું પૂરું ગ્રામ સભા નક્કી કરશે કે કયા કામ કરવાના છે કયા નહીં, એટલે આ નવું બિલ છે એમાં ગેરંટી છે। ને સાથે સાથે સૌથી સારું વસ્તુ જે આમાં છે, પહેલાં જે વાવણી અને કાપણીની સિઝન હોય ત્યારે આપણા ખેતરમાં આપણા ખેડૂતોને મજૂરો નહીં બનતા હતા, કારણ કે એમને ગેરંટી કાર્ડ હેઠળ મનરેગામાં કામ હતું। એટલે આપણા કેન્દ્ર સરકારે દરેક રાજ્ય પાસે કેલેન્ડર માંગ્યું છે કે વાવણી અને કાપણી ક્યારે થશે, અને એના પછી એ 60 દિવસ આ નવું બિલ છે એમાં કોઈ પણ જાતની કામગીરી નહીં થઈ શકશે, જેનાથી ખેડૂતોને એ સમય પર મજૂર બને। એ રીતે રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને કઈ રીતે આપણે સશક્ત ગ્રામ સભા અને વિકસિત ભારતનો મોદી સાહેબ સંકલ્પ લઈ રહ્યા છે એમાં આગળ વધવાનું આ પૂરી યોજના છે। આદિવાસી સમાજને કઈ રીતે લાભ થશે? દરેક સમાજ, આદિવાસી સમાજ હોય કે અમારો એસસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, દરેક સમાજને સાથે લઈને જે આ વીબી રામજી બિલ છે એમાં એ ગેરંટી કાર્ડથી એમને ફિક્સ કામ મળશે। સાથે મહત્ત્વપૂર્ણ છે કે જેટલા સમય 125 દિવસ પછી કામ નહીં હશે એમાં પણ બેરોજગારી ભથ્થું પણ એમને મળશે, એ રીતનું પૂરું પ્રાવધાન કર્યું છે। જેમ નરેશભાઈએ વાત કરી કે કોંગ્રેસવાળા ભ્રામક પ્રચાર કરી રહ્યા છે, જે નામ પણ આપણા ભગવાન શ્રી રામ પર રાખ્યું છે એનો પણ એ દુષ્પ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। પણ મહાત્મા ગાંધીજીએ જ્યારે અવસાન પામ્યા ત્યારે છેલ્લા શબ્દો પણ એમના હેરામાં જ હતા, અને રામ ભગવાન સાથે પૂરા કરોડો ભારતવાસીઓનો આપણા પર શ્રદ્ધા રાખી છે। જ્યારે લોકસભામાં પણ આની વાત થતી હતી ત્યારે કોંગ્રેસવાળા આદિવાસી સમાજને આનાથી અલગ રાખતા હતા, ત્યારે પણ અમે વાત કરી હતી કે આદિવાસી સમાજ માટે પણ પ્રભુ શ્રીરામ સૌથી મોટા દેવતા છે। વનવાસના સમય પણ પ્રભુ શ્રીરામ સાથે અમારા આદિવાસી સમાજ રહ્યો હતો, અને સાથે સાથે સબરીધામ માતા સબરી જે પણ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે પણ પ્રભુ શ્રીરામ એમની સાથે ગયા છે। એટલે દરેક સમાજ આ બિલ સાથે છે।